श्रीकृष्ण पुरुषोत्तम वृषसुतं वर्णीन्द्रमेशेश्वरं तु अंगे पीठं सुखं करु सद्भक्तवृन्दाचितं कारुण्यमृतसागरं मुनिवरे संसेविता अन्ध्रियं स्मेराशसितसूक्ष्मवाससमहं ध्यायामि धर्मं प्रियम् त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देवा। जय श्री कृष्ण। सर्वे वाला भक्तजनोने શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે અગાઉ 3-4 વિડિયા જેવું આપણે બનાવ્યું છે। એ વિડીયોની અંદર જે આપણા સનાતન ધર્મનું જે ધર્મશાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા એના ઉપર આપણે વાત કરી છે અને એના આપણે પહેલો અધ્યાય આખો આપણે સાંભળ્યો। હવે બીજા અધ્યાયની અંદર આપણે વાત કરવાની છે। એમાં આ અધ્યાયની અંદર 3 બાબતો મુખ્ય બતાવવામાં આવી છે। એમાં આપણે આ આખો અધ્યાય તો પૂરો થાય કે ન થાય, પણ મારી વાત તમને ગમે, મારા બોલેલા શબ્દો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એટલે આમાં 3 બાબતો છે કે આત્માની અમરતા, એટલે આત્મા છે એ મરતો નથી, આત્માનો નાશ થતો નથી। નાશ થાય છે તો આ શરીરનો થાય છે। આ શરીરમાંથી આત્મા નીકળ્યા પછી બીજા શરીરમાં પ્રવેશ કરે છે, નવું શરીર આ શરીર દેહ જીવને મળે છે, બાકી આત્માનો નાશ થતો નથી। એ એક બાબત એ વર્ણવામાં આવી છે। દેહ આ શરીર છે એ નાશવંત છે અને ધર્મ, આપણે આ શરીરથી ધર્મનું પાલન કરવાનું છે। તો ધર્મનું પાલન શું કામ કરવાનું છે એનો સિદ્ધાંત આમાં બતાવવામાં આવ્યો છે। પછી અને વૃદ્ધપણાના ચક્રનો જે આ અનુભવો થાય છે, આજના ડોક્ટરો એવું માને છે કે 8 વર્ષનું શરીર જન્મ્યા પછી 8 વર્ષનું બાળક થાય ત્યાર પછી એનું શરીરની દરેક વસ્તુ નવી થઈ જાય છે। શરીરની અંદર બીજું કંઈ રહેતું નથી। જૂના લોકોનું પણ એવું માનવું છે કે 12 વર્ષે જૂનું શરીર મરી જાય છે। તેથી જ ઋષિમુનિઓએ 12 વર્ષનો બાળક પાપ કરે તો એનું જે પ્રાયશ્ચિત કરવાનું થાય એ ઋષિમુનિઓએ એના માતા પિતા ઉપર નાખ્યું, એટલે એ બાળકને પાપ લાગતું નથી વગેરેની મુદત 12 વર્ષની કરાવી। ઇતિહાસ કથાઓમાં આપણે સાંભળીએ છીએ કે ઘણા વર્ષના વિયોગ પછી દીકરો માને મળ્યો તો માં ઓળખી ન શકી, આમ ક્ષણે ક્ષણે પલટાતો અને પ્રતિક્ષણે મરી જનારો દેહ તારું સ્વરૂપ નથી। એટલે આ દેહ છે આપણું સ્વરૂપ નથી, આપણું સ્વરૂપ આત્મા છે। રાત દિવસ તેમાં મળમૂત્રની નીકો વહે છે। રાત દિવસ તમે જુઓ તો કાનની અંદરથી, આંખની અંદરથી ચીપડા, કાનની અંદરથી મેલ, મોઢામાંથી થૂક, ચીકણા પદાર્થો, મળદ્વાર, મૂત્રદ્વાર, આ બધેથી કોઈ સારી વસ્તુ નીકળતી નથી। અને તારા જેવો જબરો ધોનારો મળેલો હોવા છતાં તે હજી અસ્વચ્છતાનું વ્રત છૂટતું નથી। તે તું છે કે શું? દેહના મરણનો શોક તું શા માટે કરે છે? દેહનો નાશ વળી શોક કરવાની વાત છે, શરીરનો નાશ થાય એ શોક કરવાની વાત નથી, એમ ભગવાન પૂછે છે। આ દેહ આસક્તિ છૂટી જાય, આ શરીરમાંથી મમતા છૂટી જાય તો આ શરીરથી ધર્મનું પાલન થઈ શકે અને આ મનુષ્ય દેહથી જે કાંઈ ઈચ્છા હોય ત્યાં મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, મેળવી શકે છે। આ અધ્યાયમાં આટલી વાત વર્ણવામાં આવી છે। આવો અધ્યાયનો ટૂંકો કહેવાનો ભાવ છે। હવે આગળ આપણે જોયું કે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા, આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રના તથા શોક કરતા અર્જુને ભગવાન મધુસૂદનને આ વાક્ય કહ્યું। પ્રથમ અધ્યાયમાંના અંતમાં સંજયના મુખથી સાંભળ્યું કે અર્જુને ધનુષ બાણ ફેંકી દીધા અને લડાઈ નહીં કરું એમ કહીને રથમાં આગળના ભાગમાં બેસી ગયા અર્જુનજી। એ સાંભળી ધૃતરાષ્ટ્ર રાજી થયા
કેમ કે ધૃતરાષ્ટ્ર અને સંજય કુરુક્ષેત્રના રણસંગ્રામની અંદર શું બની રહ્યું છે એ સંજય ધૃતરાષ્ટ્ર મહારાજને વાત કરે છે. એટલે સંજયે આ રીતની વાત કરી કે અર્જુને હથિયાર મૂકી દીધા એટલે ધૃતરાષ્ટ્ર રાજી થયા કે હવે યુદ્ધ નહીં થાય. કેમ કે અર્જુન છે એ 5 પાંડવોની અંદર મુખ્ય યોદ્ધા જેને કહેવાય અને બાણાવળીમાં જેનું નામ કહેવાય એવા અર્જુન જો હથિયાર મૂકી દે તો ધૃતરાષ્ટ્રને એટલે રાજી થાય છે કે આ યુદ્ધ નહીં થાય હવે એમ. અને અર્જુન એક જ એવા હતા કે સર્વ 5 પાંડવોની અંદર જે શૂરવીર અને જેની અંદર જે બધી વિદ્યાઓ જે ભણેલા હતા એવા એક અર્જુન હતા. એટલે કે જો અર્જુન જ હથિયાર મૂકી દે તો પછી વાત પૂરી થઈ ગઈ એમ. એટલે ધૃતરાષ્ટ્ર રાજી થયા. પણ સંજય એને આગળ કહે છે. પરંતુ સંજય તેમને આગળ કહેવા લાગે કે ભગવાને તેને આ પ્રમાણે કીધું કે સંજય ભગવાનનું નામ મધુસૂદન એમ કહ્યું. ભગવાન મધુસૂદન છે. એટલે આગળ વાત આવી ને કે મધુસૂદને આંસુથી ઘેરાયેલા અર્જુનને આ રીતે કીધું એમ. મધુ નામના દૈત્યને મારનાર છે. તમારો પુત્ર આસુરી સંપત્તિનો હોવાથી તેમનો જરૂર નાશ કરશે. એટલે ધૃતરાષ્ટ્રને સંજય એવું કહેવા માંડે છે કે એક અસુરની અંદર જેટલા દુર્ગુણો હોવા જોઈએ ને એટલા બધા દુર્ગુણો દુર્યોધનની અંદર છે. અને ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી પર એનું અવતરણ છે. એટલે દુર્યોધનના દુર્ગુણોને લીધે ભગવાન એનો નાશ કરશે જેમ એમ કહી ધૃતરાષ્ટ્રનો આનંદ ટાળી નાખ્યો. કૃપા સ્વયં અર્જુન ઉપર સવાર થઈ ગઈ છે કે આગળ આપણે જોયું કે અર્જુન વિષાદમાં આવી ગયા છે, આંસુ ભરાઈ ગયા છે, કરુણાથી ઘેરાઈ ગયા છે. તો આ એનો સ્વાભાવિક ગુણ નહોતો, આની અંદર અચાનક બહારથી આવ્યો છે. અર્જુન કર્મ છે, તેથી સૂચિત થાય છે કૃપા એ અર્જુનનો સ્વાભાવિક ગુણ છે કે ક્ષત્રિય છે એનામાં શૂરવીરતા અને દયાળુતા 2 ગુણો હોય. એમ અર્જુનની અંદર દયા આવી ગઈ. પરંતુ અચાનક અર્જુનમાં એ ગુણ આવ્યો એવું નથી. માણસની જે પ્રકૃતિ હોય એ જ એને સંકટ સમયે ઘેરી લે છે, બીજા ગુણો નહીં. ત્યાં એક દ્રષ્ટાંત છે. એક માણસ ઘણી બધી ભાષાઓ જાણતો હતો. તેણે એક રાજ્યની અંદર આવી રાજાને કીધું કે મારી માતૃભાષા કઈ છે એ શોધી દો. કેમ કે બધી ભાષાઓ જાણતો હતો અને બધી ભાષાઓની અંદર એ બોલી શકતો હતો. એટલે કોઈ વ્યક્તિ નક્કી ના કરી શકે કે આની ભાષા કઈ છે એમ. પણ એનો પ્રધાન હતો રાજાનો, એ ચતુર હતો. એણે પેલા માણસના વાહામાં પાછળના ભાગમાં પીઠમાં જોરથી પાટું માર્યું. એટલે એનાથી બૂમ પડાઈ ગયો, ઓય માં. એટલે પ્રધાને નક્કી કર્યું કે આની ભાષા ગુજરાતી છે. આ જ શબ્દ અર્જુનની માનસિક સ્થિતિને સૂચવે છે. અર્જુન જેવા શરીરને પણ નેત્રમાં આંસુ આવી ગયા ને કશું દેખાતું નથી. આ શબ્દથી અર્જુનનો શારીરિક વિષાદ પ્રગટ થાય છે. એનો પોતાનો અંદરનો ગુણ નથી, પણ બહારથી એની અંદર પ્રવેશ કર્યું છે. ખેદ પામતો અર્જુન, એટલે જે અર્જુનને ખેદ થાય છે તેથી વિષાદ અર્જુનમાં આવ્યો છે. કેમ કે આનંદ એ આત્માનો ગુણ છે. આગળ આપણે વાત કરીને કે આત્મા છે એ આનંદ સ્વરૂપ છે. તો અર્જુનની અંદર આ વિષાદ, આ દુઃખ, આ કરુણા આવી ક્યાંથી એમ. આનંદ એ આત્માનો સહજ સ્વભાવ છે. દુઃખ તો સંયોગને લઈને ઊભું થાય છે, એને હટાવી શકાય છે. તેથી તે અર્જુનનો સ્વાભાવિક ગુણ નથી. અર્જુનની વાણી વિષાદને સૂચક છે. ભગવાનની વાણી અતિ વિલક્ષણ છે. ભગવાન જ્યારે સમજાવવા બેઠા છે તો અર્જુનને યુદ્ધ કરવા માટે જરૂર તૈયાર કરશે. કેમ કે ભગવાન જ્યારે ઉપદેશ આપતા હોય, કોઈ પણ સારો ઉપદેશ કરતા વાત કરતો હોય તો એના સામે બેઠેલા વ્યક્તિના જીવન ઉપર જે ઘા આવે, માણસ સાંભળવા બેઠો હોય તો એને પોતાના મનથી અંદર એવું થઈ જાય કે પોતે દારૂ પીતો હોય કે પોતાની અંદર કોઈ દુર્ગુણ, કોઈ વ્યસન હોય, તો એવા સંતના મુખેથી એવા શબ્દના ઘા એના હૃદય ઉપર સીધા અસર કરતા હોય છે ને કે એને વ્યસન છોડવા ઉપર મજબૂર કરી દે છે. ઘણા એવા આપણે વાતો સાંભળીએ છીએ કે 35 વર્ષથી જૂના વ્યસનો જેને હતા, એક સંતના શબ્દ સંભળાઈ ગયા અને એના
હૃદયને એટલું બધું ટોર્ચર થયું કે અંદરથી એણે પોતાને નક્કી કરી લીધું કે હવે મારે મરું ત્યાં સુધી વ્યસન નથી રાખવું. એવા અનેક દાખલાઓ આપણે જોઈએ છે. એમ ભગવાન જે ઉપદેશ આપતા હોય, જો સારા સંતનો ઉપદેશ જો આટલી અસર માણસને કરતો, તો સ્વયં ભગવાન જેને વાત કરતા હોય, તો અર્જુનના જે યુદ્ધ નહીં કરવું એવું જે નક્કી કરીને બેહી ગયા છે, તો એ ધર્મનું યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થાય? થશે. જે અર્જુનના હૃદય ઉપર સીધો આઘાત પહોંચાડનારી છે, જેના માનસમાં ઉથલ પાથલ કરાવનારી છે. વાણીના પ્રભાવથી જ અર્જુન ભગવાનનું શિષ્યત્વ ગ્રહણ કરે છે. અને ભારતીય ધર્મની મર્યાદા પ્રમાણે પૂછ્યા વગર કોઈને પણ ઉપદેશ દેવાય નહીં. તો અત્યાર સુધી ફક્ત અર્જુન જ બોલ્યો છે, ભગવાન કશું બોલ્યા જ નથી. એટલે ભગવાને મૌન રહીને જે ધર્મની આ મર્યાદા છે કે પૂછ્યા વગર કોઈને ઉપદેશ ન દેવો, એ મર્યાદાનું ભગવાને સંપૂર્ણપણે પાલન કર્યું છે. અર્જુન પોતાને વિશેષ માનીને જ્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન પ્રગટ કરતો રહ્યો, ત્યાં સુધી ભગવાન મૌન જ રહ્યા છે. જેનો તિરસ્કાર આપણે ન ઈચ્છતા હોઈએ, કહેતા કે આપણને કોઈ ઉપર લાગણી કે પ્રેમ ભાવના હોય, તો એને એ પૂછે નહીં તોય પણ એનું સારું થતું હોય એવી વાત આપણે કેવી, એ આપણી ફરજ છે. એટલા માટે ભગવાને અહીં ઉપદેશ તો ન આપ્યો, પણ ચેતવણી દેવા લાગ્યા. ભગવાન મર્યાદાના રક્ષક છે. મર્યાદાનું, ધર્મની મર્યાદાનું સ્થાપન કરવા માટે ભગવાનનો અવતાર છે. તો એ પોતે ભગવાન મર્યાદાનો લોભ કેવી રીતે કરે? વાત પણ એમ જ છે. માણસ જ્યાં સુધી પોતાની હઠ પકડે, જ્યાં સુધી શાસ્ત્રની વાતો અને પોતે કંઈક સમજે છે એવું જ્યાં સુધી અર્જુન કહેતો રહ્યો, ત્યાં સુધી ભગવાને એને કંઈ કીધું નહીં, કંઈ ઉપદેશની વાત ન કરી. ત્યાં સુધી તેને કોઈ પણ કહેવું નકામું છે. જિજ્ઞાસા રૂપ મુખ વિના ઉપદેશ રૂપી અમૃત કેવી રીતે અંદર ઉતરી શકે? જિજ્ઞાસા વિના મન અન્યત્ર ભટકતું જ રહે છે. એટલા માટે જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે જ ઉપદેશ દેવાય. પરીક્ષિત રાજા હતા. પરીક્ષિત રાજાને શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવાની જિજ્ઞાસા થઈ. ક્યારે થઈ? કે જ્યારે શમીક ઋષિના આશ્રમની અંદર જે પોતે શિકાર માટે ગયા હતા અને આશ્રમની અંદર આવ્યા, ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને મરેલો સર્પ બાજુમાં પડ્યો તો એ ઋષિના ગળામાં પહેરાવી દીધો અને રાજા નીકળી ગયા. અને જ્યારે શમીક ઋષિનો પુત્ર જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે જોયું કે પિતા ધ્યાનમાં બેઠા છે અને પિતાજીના ગળામાં મરેલો સર્પ છે. એટલે ત્યાં ઋષિપુત્રએ શ્રાપ આપી દીધો કે મારા પિતાજીના ગળામાં જેણે પણ આ મરેલો સર્પ નાખ્યો છે એનો 7 દિવસની અંદર તક્ષક નાગ કરડી અને એનું મોત થાય. ત્યારે ઋષિ ધ્યાનમાંથી જાગ્યા. પછી જોયું તો સર્પને ગળામાંથી એક બાજુ મૂકી અને પુત્ર હારે વાત કરે તો પુત્રએ પિતાજીને કીધું કે પિતાજી, તમારા ગળામાં મરેલો સર્પ હતો. ત્યારે શમીક ઋષિએ ધ્યાન લગાવ્યું. ધ્યાનમાં જોયું તો કે પરીક્ષિત રાજા અહીંયા આવ્યા હતા અને તરસ્યા થયા હતા અને હું ધ્યાનમાં બેઠો હતો અને મારા ગળામાં સર્પો પહેરાવીને નીકળી ગયા છે. એટલે રાજા પોતે પોતાના અહમમાં હતા કે હું મારા જેવો રાજા અને અહીંયા આવે અને મારું સન્માન નહીં ને આંખી ઊંચીને બેહી ગયા. એટલે એને પોતાનું અપમાન લાગ્યું, એટલે સર્પ ગળામાં પહેરાવી દીધેલું. એટલે પછી ઋષિએ પોતાના પુત્રને એવું કીધું કે બેટા, તે આ તો રાજા કહેવાય, પ્રજાનું પાલન કરનારા કહેવાય, એને તે આવો શ્રાપ દીધો તે યોગ્ય નથી કર્યું. રાજા તો પ્રજાનો પિતા કહેવાય, તે આ યોગ્ય નથી કર્યું. તો કે પિતાજી, હવે શ્રાપ તો અપાઈ ગયો, તો એનું કોઈ નિવારણ નહીં થાય. ત્યારે કે તે શ્રાપ આપ્યો એનો હવે જે કંઈ નિવારણ થાય એમ નથી, પણ છતાં તું રાજાને જાણ કરી દે કે તમારું 7 દિવસમાં તક્ષક નાગ કરડીને મોત થવાનું છે. આ ઋષિપુત્રે પરીક્ષિત રાજાને જાણ કરે છે અને પરીક્ષિત રાજા ને પોતાની ભૂલ સમજાય છે. બીજો રાજા હોત અને જો આવી રીતે કોઈ ગયો હોત કે તમારું 7 દિવસમાં મોત થવાનું છે એવો શ્રાપ મેં આપ્યો છે, તો સજા કરત ને રાજા. પણ રાજા ધર્મનિષ્ઠ રાજા હતા અને ધર્મના કુળની અંદર
જે રસ્તે યુધિષ્ઠિર જેવા ધર્મ રાજાએ ધર્મનું પાલન કર્યું છે એ વંશની અંદર પરીક્ષિત રાજાનો જન્મ હતો. એટલે પરીક્ષિત રાજા એ સજા તો ન કરી, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય એના માટે થઈને શ્રીમદ ભાગવત પુરાણ સાંભળવાની જિજ્ઞાસા જાગી. જિજ્ઞાસા ક્યારે જાગી? કે જ્યારે પોતાનું મોત દેખાણું ત્યારે. એમ જિજ્ઞાસા ન કોઈને હોય ત્યાં સુધી એને કોઈની હિતની વાત કરાય નહીં. અને જિજ્ઞાસા પરીક્ષિત રાજાને એટલા સુધી જાગી કે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળી, ત્યાં ભૂખ્યા અને તરસ્યા, પાણી નહીં અને અન્ન નહીં. આવી રીતે શ્રીમદ ભાગવત પુરાણની 7 દિવસની અંદર કથા પરીક્ષિત રાજાએ સાંભળી. કેટલી જિજ્ઞાસા જાગી હોય ત્યારે અન્ન અને જળનો ત્યાગ થાય, સામે મોત દેખાતું હોય. એટલે આવી રીતે આવી જિજ્ઞાસા જ્યારે જાગે ત્યારે જ કોઈને ઉપદેશ દઈ શકાય. તો જ્યાં સુધી અર્જુનની અંદર જિજ્ઞાસા ન જાગી ત્યાં સુધી ભગવાને ઉપદેશ ન આપ્યો. પણ ત્યાં સુધી અર્જુને એ જ કીધું કે તું યુદ્ધ કર. પણ જે વાત કરવી જોઈએ એ કૃષ્ણ પરમાત્માએ નથી કરી. પણ જિજ્ઞાસા વિના ચેતવણી જ પૂરતી છે. અર્જુન જ્યારે શરણાગત થઈને પ્રશ્ન કરે છે ત્યારે જ ભગવાને ઉપદેશ કર્યો છે. ને ત્યારે જ અર્જુન પોતાની શિષ્યતા પ્રગટ કરે છે કે હે ભગવાન, હું તમારે શરણે આવ્યો છું. મધુસૂદન નામ ભગવાનનું કીધું છે કે મધુસૂદન નામ સંબોધન ભગવાનનું કર્યું છે. આ મધુસૂદન એવું સંબોધન આપી અર્જુન ભગવાનને યાદી આપતો એમ જણાય છે કે આપ મધુ નામના દૈત્યને મારનાર છો, પણ આ દ્રોણાચાર્ય અને ભીષ્મ આદિક પિતામહ દૈત્ય થોડા છે. તમારું નામ મધુસૂદન પડ્યું છે કે હે મધુસૂદન કીધું ને કે તમે મધુસૂદન છો, તો તમે મધુ નામના દૈત્યને રાક્ષસને માર્યો છે એટલે તમને મધુસૂદન કહે છે. એટલે મને તમે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવાને મારવાનું કયો છો, તો એ રાક્ષસો થોડા છે, દૈત્યો થોડા છે કે જેથી તેને મારવાની હું ઈચ્છા કરું. એ તો મારા નજીકના સંબંધી છે. એને માટે તો હું મારા આ શરીરનું બલિદાન આપી દઉં તો પણ ઓછું પડે. વળી ત્રિલોકીનું રાજ્ય મળે તો પણ એને મારવાને હું ઈચ્છતો નથી. ભીષ્મ પિતાને દ્રોણાચાર્યને મારવાથી મને 3 લોકનું રાજ્ય મળતું હોય તો એ મારે જોતું નથી. તો આ પૃથ્વીનું રાજ્ય મળે એના માટે તો હું કામ લડાઈ કરું એમની સાથે, અને એની સામે શા માટે હથિયાર ઉઠાવું? હવે આપણે મધુ અને સુદન જે કીધું ને, તો પ્રલયનો સમય હતો ત્યારની એક વાત છે કૃષ્ણ પરમાત્માની. જ્યારે પ્રલયનો સમય હતો ને એકાર્ણવ જળની અંદર સમસ્ત જગત ડૂબી ગયું હતું અને ધ્રુવના તારા સુધી પાણી જ ભરાઈ ગયું હતું. પૃથ્વીનું કોઈ નામ નિશાન નહોતું, જે મહાપ્રલય કહેવાય જેની અંદર. ત્યારે જળના પ્રવાહની અંદર ભગવાન વિષ્ણુ પોઢ્યા હતા. ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈંટક આ 2 અસુરો ઉત્પન્ન થાય છે. અને તે જળની અંદર મોટા થયા અને થોડા જ સમયની અંદર મહાકાય શરીર ધારણ કરી લીધું અને અતિશય ઉન્મત્ત, કહેતા અતિશય રજોગુણી ઉન્મત્ત થયા અને પોતાની સત્તા કાયમ રહ્યા જળની અંદર. તેના માટે એવો ચિંતા કરવા લાગ્યા, આ આખું જળ છે એની અંદર આપણે જ સામ્રાજ્ય રહે એવું કેવી રીતે થાય? એના માટે એ લોકો ચિંતા કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ અને કીધું કે તમે આરાધના કરો, અને આરાધનામાં લાગી ગયા. અને ભગવાનની યોગ માયા આ બંને અસુરો ઉપર પ્રસન્ન થાય છે અને કહ્યું કે તમે કંઈક વરદાન માંગો. ત્યારે તેમણે પોતાની ઈચ્છાથી જ મૃત્યુ થાય એવું વરદાન આ યોગ માયા પાસે માગી લીધું. અને દેવી તથાસ્તુ કહીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને બંને એક તો ઉન્મત્ત હતા, કેમ કે અસુરના ગુણો એની અંદર હતા, દુર્ગુણો. એની અંદર આવું વરદાન મળ્યું એટલે વધારે ઉન્મત્ત બન્યા અને વધુ ઉન્મત્ત. અને ફરતા ફરતા કમળના આસન ઉપર જ્યાં બ્રહ્માજી બિરાજમાન હતા, જે 2 ગોઠણ ઉપર પોતાના હાથ મૂકી અને તપશ્ચર્યામાં લાગેલા હતા, ત્યાં આવીને એમને કહ્યું કે હે સુવ્રત,
સુવ્રત એટલે જે સારું વ્રત ધારણ કરીને બેઠા છો, તપશ્ચર્યામાં બેઠા છો, એ સુવ્રત તમે અમારી સાથે યુદ્ધ કરો, અને નહીતર આ કમળ જેવું સુંદર સિંહાસન ઉપર તમે બેઠા છો એ ખાલી કરીને મને આપી દો. બ્રહ્માએ વિચાર્યું કે હું તપથી જર્જરિત થઈ ગયો છું. તપ કર્યું એટલે શરીર નિર્બળ થઈ ગયું, અને આ બંને યુવાન અને શુરવીર છે, માટે હવે શું થશે? બ્રહ્મા મૂંઝાણા. કોઈ પણ શક્તિ જ્યારે વરદાન આપતી હોય છે ત્યારે તમે વિચાર કરો કે રાવણ જેવો રાવણ હતો, એણે પણ જ્યારે ભગવાનની આરાધના કરી, તપશ્ચર્યા કરી, ત્યારે અનેક વરદાનો મેળવ્યા. નાભીની અંદર જે અમૃતનો કૂપ આપ્યો એને તોડવામાં આવે ત્યારે જ રાવણનું મૃત્યુ થાય. એમ રાક્ષસો તપશ્ચર્યા ઘણી કરે, પણ તપશ્ચર્યાના અંતે માંગણી એવી હોય કે પોતે મરે નહીં એવી માંગણીઓ કરતા હોય છે. અને મરે નહીં એવું વરદાન જ્યારે મળે ત્યારે એ લોકો ન કરવાના કૃત્યો કરીને પ્રજાને રંજાડતા હોય છે. પછી આવું વર્તન જ્યારે અસુરો કરતા હોય છે ત્યારે એને મારવા માટે થઈને રસ્તો પણ ભગવાન પોતે જ ગોતતા હોય છે, અને એનો રસ્તો પણ ભગવાન પોતે જ કરે છે. એટલે બ્રહ્મા મૂંઝાણા કે યોગમાયાએ વરદાન તો આપી દીધું, પણ હવે એનું નિવારણ તો પછી બ્રહ્માજી પોતે ભગવાન વિષ્ણુ પાસે જાય છે. એટલે શેષ શૈયા ઉપર પોઢેલા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાનને આગળ વિનંતી કરવા લાગ્યા. ભગવાન યોગ નિંદ્રામાં ગ્રહણ કરી અને પોઢ્યા હતા. ભગવાનની સ્તુતિ કરી. ભગવાન જાગ્યા, ભગવાનની સ્તુતિ કરી, અને યોગમાયા જે નિંદ્રા ભગવાનની અંદર પ્રવેશ કરી ગઈ હતી, નિંદ્રાને કીધું કે ભગવાનને તું જગાડ. ભગવાને બ્રહ્માને આશ્વાસન આપ્યું, અને બ્રહ્માએ કીધું કે યોગમાયાએ આ બે રાક્ષસોને વરદાન આપી દીધું છે, અને હવે એ મને મારવા તૈયાર થયા છે, તો તમે પ્રભુ કંઈક રસ્તો કરો. અને બ્રહ્માને પૂછ્યું, આવવાનું કારણ પૂછ્યું. બ્રહ્માજીએ મધુ અને કૈટક નામના જે બે અસુરો છે એ તમારા કાનના મેલમાંથી ઉત્પન્ન થયા છે, તે મારી પાછળ પડ્યા છે, તેનાથી મને બચાવો. ભગવાન કહે, તમે ચિંતા ન કરો, અહીંયા મારી બાજુમાં બેસી જાઓ, અને એ બે રાક્ષસોને મારી પાસે આવવા દો, હું એમને બેને મારી નાખીશ. દૈત્યો આવ્યા, ભગવાને તેની સાથે યુદ્ધ કર્યું, ને 5000 વર્ષ સુધી આ રાક્ષસો સાથે ભગવાને યુદ્ધ કર્યું. વિચાર કરો, 5000 વર્ષ સુધી રાક્ષસો અને ભગવાન વિષ્ણુ લડ્યા છે. પછી ભગવાને તેને પછી હાર્યા નહીં ભગવાન. પછી ભગવાને તેને પોતાના યોગ માયા દ્વારા મોહિત કર્યા. ત્યારે તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. એ વિચારવા લાગે કે આપણે બંને પ્રાણ ઉપર આવીને લડીએ છીએ, તે તો, અને એ ભગવાન તો એકલા જ છે, તો પણ હારતા નથી, ને આપણે બે જણા એની હારે બાંધીએ છીએ, અને ભગવાન એકલા લડે, તોય હારતા નથી, મરતા નથી. એટલે એની હારે પ્રતિસ્પર્ધાને બદલે એની અંદર ભગવાનમાં આ બંને રાક્ષસોને શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે આ કેવો પુરુષ છે કે આ બે જણાથી મરતો નથી, તો કાંઈક આનામાં કાંઈક દેવી શક્તિ હોવી જોઈએ. ત્યારે વિષ્ણુને કહ્યું કે અમે તમારા પરાક્રમથી પ્રસન્ન થયા છીએ. આપણે જોઈએ તો ભક્ત ભગવાનની આરાધના કરતો હોય છે, અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન પોતે ભક્તને કહેતા હોય છે કે તારે જે જોઈએ એ માંગ. અસુરો તપ કરતા હોય, ભક્તો તપ કરતા હોય, પણ ભગવાન પ્રગટ થાય એટલે ભગવાન જ માગવાનું કહેતા હોય છે. અહીંયા ઊંધું થયું છે. આ રાક્ષસો ભગવાન ઉપર પ્રસન્ન થયા કે આવી રીતે આટલી શક્તિશાળી તમે છો, તમને અમે મારી નથી શકતા, તો તમારા આ પરાક્રમથી અમે ખુશ થયા છીએ, એટલે તમારે જે જતું હોય એ મારી પાસે માગી લ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારા બંનેનું મોત મારા હાથે થાય એવું વરદાન તમારી પાસે હું માંગુ છું. આવી વાત કરી એટલે દૈત્યોને સમજાઈ ગયું કે આ યુક્તિ કરીને ભગવાન આની અંદર છે, અને આ ભગવાન જ છે. પોતાની ભૂલ આ બે રાક્ષસોને સમજાઈ ગઈ. તેઓએ પછી ચાલાકી કરીને કહ્યું કે અમને એવી જગ્યાએ મારો. પછી તો કાંઈક રસ્તો કાઢવો પડે ને, કે ભગવાને કીધું જે કે તમારું બંનેનું મત મારાથી, આવું ભગવાને વરદાન માગી લીધું બે રાક્ષસો પાસે.
પછી હવે આ લોકોને નો મરે એના માટે થઈને પોતે પોતાના મેળે તો કઈક રસ્તો કરવો પડે. એટલે ચાલાકી કરીને કે અમને એવી જગ્યાએ મારો કે જ્યાં જળ ન હોય, ત્યારે ભગવાને પોતાનો સાથળ ફેલાવી સાથળ ઉપર પછાડીને મારી નાખ્યા. કેમ કે પ્રલયનો સમય એટલે પૃથ્વી તો હતી જ નહીં, આખી પૃથ્વી જળની અંદર ડૂબી ગયેલી હતી અને બધે જળ જ હતું. એટલે ભગવાને કીધું કે જ્યાં પૃથ્વી હોય ત્યાં અમને મારો, જ્યાં પાણી ન હોય એવી જગ્યાએ અમને મારતો. ભગવાને પોતાનો સાથળ વધાર્યો, એવડો મોટો સાથળ કર્યો કે આ બે રાક્ષસો કરતા પણ મોટો. એ સાથળ ઉપર બે રાક્ષસોના માથા પકડી અને બેને પછાડીને બે રાક્ષસોને ભગવાને હણી નાખ્યા. મધુ અને કંટક આ બે વસ્તુ આ જીવની અંદર પ્રવેશ કરી. એટલે રાગ અને દ્વેષ, એટલે મધુ રાગ છે અને કંટક દ્વેષ છે, તે સાંભળવાથી ઉત્પન્ન થાય છે. કોઈની ઉપર આપણને પ્રેમ થાય છે તો એના આપણે સદગુણો સાંભળીએ ત્યારે એના ઉપર આપણને પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. અને જ્યારે કોઈના ઉપર આપણને દાજ ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ વ્યક્તિ આપણને કહે કે આ માણસ ચોર છે, આ દારૂડિયો છે, કે આ બેન દીકરીઓની મશ્કરી કરે છે, આવા શબ્દો આપણે સાંભળીએ તો એના ઉપર આપણને વેર, દાજની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે એ મધુ અને કંટક નામના બે અસુરો જ આપણા અંદર છે. તેવી જ રીતે રાગ અને દ્વેષ પણ સાંભળવાથી ઉત્પન્ન થાય છે. વિષયના ગુણ દોષની ચર્ચાથી રાગ અને દ્વેષ ઉભા થાય છે. વિષયના ગુણ દોષની ચર્ચા એ જ મળ સ્વરૂપ છે. અને આ રાગ દ્વેષ કરે છે શું? આ રાગ દ્વેષનું કામ શું છે? તો મધુ અને કંટક ચતુર્મુખ બ્રહ્માને મારવા તૈયાર થયા છે, તેમ અંતકરણ પણ ચતુર્મુખ છે અને તેના દેવતા પણ બ્રહ્મા છે. બ્રહ્માનું વાહન છે હંસ, તે વિવેકનું પ્રતીક છે. આપણે આગળ હંસની વાત કરી. બ્રહ્માજી છે હંસ ઉપર વિરાજમાન છે. એટલે હંસ ઉપર બેઠેલા બ્રહ્મા એટલે વિવેકવાળી બુદ્ધિવાળા. એટલે હંસ વિવેક બુદ્ધિનું પ્રતીક કેવી રીતે? આપણે આગળ વાત કરી હતી કે હંસને જો પાણી અને દૂધ બંને એક વાટક્યાની અંદર આપવામાં આવે તો હંસ દૂધ ને દૂધ પી જાય અને પાણી પડ્યું રહે. પાણીને દૂધ ભેગું હોવા છતાં પાણી અલગ કરીને પડ્યું રહે. એમ વિવેક છે એ 10મો નિધિ શાસ્ત્રમાં બતાવ્યો. એમ બ્રહ્મા વિવેકવાળા હતા. એટલે વિવેકાધિષ્ઠ બુદ્ધિ રાગ દ્વેષ વિવેક બુદ્ધિનો નાશ કરે છે. જ્યાં સુધી રાગ અને દ્વેષ કહે નહીં, એટલે મધુ અને કંટક રાગ અને દ્વેષ, ત્યાં સુધી ભગવાન એને મારે નહીં. શું કરવું? તો રાગ દ્વેષ સાથે જીવ તદાત્મકપણે વર્તે છે. રાગ અને દ્વેષ આ જીવની અંદર રહેલા છે. એટલે ક્યારેક કોઈની ઉપર આપણને દાજ થાય છે, કોઈની ઉપર પ્રેમ થાય છે. રાગ અને દ્વેષ તો જળ છે, માટે તદાત્મકપણે ભગવાનની પ્રાર્થના, હે ભગવાન મારા રાગ અને દ્વેષ ટાળો. તે મધુ અને કંટકની પ્રાર્થના જ છે. મધુ કંટકે ભગવાનને કહ્યું કે હે ભગવાન, તમે અમને અહીં રસહીન જગ્યાએ મારો કે જ્યાં પાણી ન હોય. વિષય રસહીન જગ્યાએ મારો, અર્થાત મધુ અને કંટક જળમાં જ મોટા થયા છે અને રાગ દ્વેષ વિષય રસ, પાણી અને લોટ ભેગું થાય ત્યારે એની અંદરથી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી શકાય છે અને એ વસ્તુ ખાવાથી જ આપણું શરીર પુષ્ટ બને છે. અને શરીર પુષ્ટ બને ત્યારે જ કોઈના ઉપર આપણને રાગ અને દ્વેષના વિચારો આવે છે. વિષય રસનું સેવન કરતા ભગવાનને પ્રાર્થના કરશો તો પણ રાગ દ્વેષ નહીં ટળે. જ્યાં સુધી આપણે સારું સારું ખાવાની, સારા સારા પંચ વિષયો, બહારના શબ્દો સાંભળવાની. પંચ વિષય એટલે કોઈ પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જગત સંબંધી સાંભળવા, ભગવાન સિવાયના, એ સાંભળવાથી જ રાગ અને દ્વેષ મજબૂત થાય છે. માટે તો વિષય રસહીન ભૂમિકાનું નિર્માણ કરવું પડશે. મધુ અને કંટકને મારવા ભગવાને સમુદ્રમાં જાંગ મોટી કરી તેનો નાશ કર્યો. રાગ અને દ્વેષ મારવા માટે વૈરાગ નિયમ રૂપી જાંગ પ્રસારી વિષય રસ દૂર કરી ભગવાનને પ્રાર્થના કરે તો જ અંદરથી રાગ અને દ્વેષ દૂર થાય છે. એટલે આટલી વાત આપણે આ અધ્યાયની અંદર સાંભળી. આ આપણે બીજો શ્લોક આપણે જે લઈશું, જે એની અંદર જે આપણે આવશે કે હે અર્જુન, તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે આ અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો એ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો તને યશ આપનારો છે. આથી એ પાર્થ, નપુંસકતાને વશ ન થા.
તને એ શોભતું નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ દુર્બળતાને તજીને યુદ્ધ માટે તું તૈયાર થઈ જા. આ શ્લોક આપણે સાંભળવાનો છે. એ આપણે આવતા શ્લોકમાં, આવતા વિડીયોમાં બનાવશું. અહીંયા અર્જુને પાર્થ શબ્દથી સંબોધન કર્યું છે. એટલે ભગવાનને જ્યારે અર્જુન ઉપર એટલો વાલ ઉત્પન્ન થાય છે ત્યારે ભગવાનને વાલ કહેતા હોય છે, પાર્થ કહેતા હોય છે. એટલે આપણે કોઈના ઉપર પ્રેમ થાય તો આપણે નથી કહેતા નાના છોકરાને ટીણીઓ, વાલો, બકુડો. એમ ભગવાનને જ્યારે અર્જુન ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે ભગવાન એને પાર્થ શબ્દથી સંબોધન કરતા હોય છે. અને ઘણી બધી વાતો આગળ આપણે નવા વિડીયોમાં આવશે કે કુંતા માતા જેવી શૂરવીર માતાનો તું પુત્ર છે, તને આ શોભતું નથી. આવી બધી ઘણી વાતો આગળ આપણે સાંભળવાની છે. આપણે આ અર્જુન વિષાદ નામનો જે આ બીજો અધ્યાય આપણે સાંભળ્યો, એની અંદર જે કંઈ સારું લાગ્યું છે એ કૃષ્ણ પરમાત્માનું છે, અને જે કંઈ નબળું લાગ્યું છે એ મારું વાણીનો દોષ હશે. એને તમે નહીં ગણતા, પણ જે ભગવાનની વાતો છે એને વિચારજો. અને એને મનની અંદર વિચારવાથી, જ્યાં સુધી આપણે આ મનની અંદર ભગવાનના વિચારો રાખીશું ત્યાં સુધી આપણી અંદર નબળા વિચારો પ્રવેશ નહીં કરે. અને નબળા વિચારો માણસના મનની અંદર પ્રવેશ નહીં કરે તો એની વિચારધારા સારી રહેશે. અને વિચારધારા સારી રાખવા માટે થઈને જ ભગવાને સુંદર શાસ્ત્રોનું, ઋષિમુનિઓએ શાસ્ત્રોનું રચના કરી છે. એમાં ભગવાનના જન્મથી લઈને દેહ મૂક્યા પર્યંતના સુંદર ચરિત્રોના ગ્રંથો આપણા ભારતીય સનાતન ધર્મની અંદર અનેક, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, પછી સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગી જીવન નામનું શાસ્ત્ર છે, જેની અંદર સ્વામિનારાયણ ભગવાનના જન્મથી લઈને દેહ મૂક્યા પર્યંતના જીવન ચરિત્રો લખાણા. હરિચરિત્રામૃત સાગર, જે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા તો હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ, જેમના એ સારામાં સારા સંત મુક્તાનંદ સ્વામી એમણે એમના શિષ્ય જે આધારાનંદ સ્વામી લખ્યો, એ ગ્રંથની વિશાળતા આપણે જુઓ. એ ગ્રંથને જો આપણે વડતાલ મંદિરની અંદર જે મહોલ બનાવવામાં આવ્યો છે મંદિરની બાજુમાં, ત્યાં સરસ મજાનું જે બધું સંગ્રહ કરવામાં આવ્યો છે, એની અંદર આ હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ ના એક એક ભાગ ગોઠવેલા છે. અને એ ચરિત્ર રૂપી અમૃતના જે ભાગ ગોઠવા છે એની ઊંચાઈ કેટલી છે વિચાર કરો. કે આપણે ઊભા રહીએ તો આપણે માથા સુધી આવે એટલા પુસ્તકોનો થપ્પો છે એક જ ગ્રંથ, હરિચરિત્રામૃત સાગર. તો આવી રીતે સુંદર શાસ્ત્રોના અભ્યાસો આપણે જે કર્યા કરીશું ને, તો આપણની અંદર નબળા વિચારો નહીં આવે. અને મનુષ્ય જીવનનું કર્તવ્ય જે છે કે સારા વિચારો રાખી અને ભગવાનને માર્ગે ચાલવું. અને આપણે વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા કોઈ બાળક કે વૃદ્ધ, વડીલ, બહેનો, બાળકીઓ કોઈ ભગવદ્ ગીતાને હાથમાં લઈને સાંભળવા પ્રયત્ન કરતું નથી. પણ આ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેની અંદર બધાના હાથમાં મોબાઈલ જોવો તો વૃદ્ધ માણસ હોય ને તો આમાં હાથ કરતો જ હોય છે. તો એના આ અધ્યાય કે કોઈ ગીતાનો અધ્યાય, કોઈ ધાર્મિક સંતની વાત જો એની અંદર આવી જાય, ટચ કરીને સાંભળે તો એટલી વાર તો ભગવાનના વિચારો એની અંદર પ્રવેશ કરી જ જાય. એટલા માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વિડીયો બનાવીએ છીએ. અને બને ત્યાં સુધી આપણે 30 મિનિટના વિડીયા લેશું, એટલે સાંભળવાવાળાને કંટાળો ન આવે એવો એક મેં સામાન્ય પ્રયત્ન કર્યો છે. તો સર્વે ભક્તો મારા ઉપર રાજી લેજો. અને જે કોઈ ભગવાનને જે કોઈ માનતા હોય એને એવા ભાવથી જય શ્રી કૃષ્ણ અને જય સચ્ચિદાનંદ કહી મારા વિડીયોને પૂર્ણ કરું છું.